યુજીસીના નવા બિલને લઈને હાલ બબાલ મચી છે. જાતિગત ભેદભાવ રોકવાનો હવાલો આપી યુજીસીએ જે નવા નિયમો બનાવ્યા છે તેનો ચારે તરફથી વિરોધ થવા લાગ્યો છે. ત્યારે આવો સમજીએ કે આખરે યુજીસીને આ બિલ કેમ લાવવું પડ્યું. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નવા નિયમો બનાવ્યા છે જેનું નામ છે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન 2026. આ નિયમો યુનિવર્સિટી અને કોલેજમાં જાતિગત ભેદભાવ રોકવા માટે છે. નિયમ મુજબ દરેક યુનિવર્સિટી અને કોલેજમાં એક ઇક્વિટી કમિટી બનાવવી પડશે. આ કમિટી એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળશે અને નક્કી કરાયેલી સમયમર્યાદામાં તેનો નિકાલ કરશે. કમિટીમાં એસસી, એસટી, ઓબીસી, દિવ્યાંગ અને મહિલાઓનું હોવું જરૂરી છે. કમિટીનું કામ કેમ્પસમાં સમાનતાનું વાતાવરણ બનાવવું અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે યોજનાઓ લાગુ કરવાનું છે. કયા રિપોર્ટના આધારે આ બિલ લાવવામાં આવ્યું? તો યુજીસીએ સુપ્રીમ કોર્ટમાં એક રિપોર્ટ સોંપ્યો હતો જેમાં જાતિગત ભેદભાવના આંકડા આપવામાં આવ્યા હતા. તે રિપોર્ટ મુજબ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવની ફરિયાદ વર્ષ 2017-18માં 173 હતી, જે વધીને વર્ષ 2023-24માં 378 થઈ ગઈ. એટલે કે 5 વર્ષમાં તેમાં 118.4% વધારો થયો. આ આંકડા યુજીસીના પોતાના ડેટામાંથી છે, જે પાર્લામેન્ટ કમિટી અને સુપ્રીમ કોર્ટને પણ આપવામાં આવ્યા. નવા નિયમમાં ભેદભાવની વ્યાખ્યા શું છે? નવા નિયમમાં જાતિગત ભેદભાવને સ્પષ્ટ કરતા કહેવામાં આવ્યું છે કે આ એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓના વિરોધમાં કોઈ પણ પ્રકારનું પ્રત્યક્ષ, પરોક્ષ અથવા અપમાનજનક વર્તન ભેદભાવ માનવામાં આવશે. જો કોઈ એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીના ગૌરવ અથવા શિક્ષણમાં સમાનતાને ઘટાડે છે તો તે પણ ભેદભાવ માનવામાં આવશે. આ મામલે કમિટી પાસે ફરિયાદ કરી શકાય છે અને દોષિત પર કડક કાર્યવાહી થશે. હવે સમજીએ કે કેમ થઈ રહ્યો છે હંગામો. નવા નિયમના વિરોધમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે આ નિયમો સવર્ણોના વિરોધમાં છે. નિયમોમાં માત્ર એસસી, એસટી અને ઓબીસીના વિરોધમાં ભેદભાવની વાત છે, જ્યારે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ભેદભાવનો શિકાર માનવામાં જ નથી આવ્યા, જેના કારણે વિરોધ થઈ રહ્યો છે. સવર્ણ સમાજના લોકોનું કહેવું છે કે આ નિયમનો ફાયદો ઉઠાવી કોઈ પણ વિદ્યાર્થી સવર્ણોને ફસાવવા માટે ખોટી ફરિયાદ પણ કરી શકે છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ તેના વિરોધમાં યાચિકા દાખલ થઈ ચૂકી છે. યાચિકામાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ યુજીસી એક્ટ અને ઉચ્ચ શિક્ષણમાં સમાન અવસરની ભાવનાના વિરોધમાં છે. તેનાથી ભેદભાવ ઓછો નહીં પરંતુ વધી શકે છે. કુલ મળીને હંગામો એટલા માટે મચ્યો છે કે સવર્ણ વિદ્યાર્થીઓને ડર છે કે નિયમનો દુરુપયોગ પણ થઈ શકે છે, એટલે આ મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો છે. અંતમાં એટલું સમજવું પડશે કે જે રીતે એટ્રોસિટીના કાયદાનો પણ અમુક કેસોમાં ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે, આવું જ આ નિયમ આવ્યા પછી પણ થશે. તો શું કોર્ટ, યુનિવર્સિટી એ જનરલ વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થાય તે સુનિશ્ચિત કરશે કે કેમ? આપને શું લાગે છે? કમેન્ટ કરીને જરૂરથી આપનો પ્રતિભાવ જણાવજો.